એવું કરે છે ને બધા જો ફોટા ને બધું પાડે છે અને આ બધા જો રીટા મશીન એનું ડેકોર બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને ત્યારે તમારે રીટા મશીન ઘરે આવવાનું રીટા મશીન આવી જશે કા રીટા મશીન જો આઈશું કાકા કાઈશું કાકા જો કાંઈ બે જો મસ્ત મજાના ફટાકડા અને જો મિત્રો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કેટલું મસ્ત છે અને ચાંદલો ને એવું બધું જો કરે છે જો જ્યારે છે ને મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે નાસ્તો કરવા બેસી જશે નાસ્તામાં જો આવું કાંક છે કારશી હાલો નાસ્તો કરવા કોઈની વ્યવસ્થા કતું ના પૂછ કઈ કહેશું બીજું જય માતાજી કહેજો ફેમિલી કેમ છો બધા મજામાં મા દેશ અને ન મજામાં આપણે બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબેમાં અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને ત્યારે તમારે રીટા મશીન ઘરે આવવાનું રીટા મશીન આવી જશે કા રીટા મશીન જો આઈશું કાકા કાઈશું કાકા જો કાંઈ બે જો મસ્ત મજાના ફટાકડા ઉડ્યા છે રીટા મશીનની ઘરે આવવાનું તેમ એટલે બેબીનું તો છે ને કાંઈ ફેસ રિવીલ નથી કરવાનું આખામાં જો મિત્રો પતાકડા કરી વાળ્યું છે ને અમારા રીટા મશીન આવી ગયા છે ઘરે રજા થઈ ગઈ છે કા રીટા મશીન હા અને આ બાજુ જો પતાકડા ઉડે છે નકરા રીટા મશીન ઘરે આવ્યા છે ને તમે જોવો ગાઈઝ જોવો મિત્રો કેટલા રીટા મશીન ઘરે આવ્યા ને તો મિત્રો એમ થાય છે કે લગ્ન છે એવી રીતના જો મિત્રો નકરા ફટાકડા ઉડે છે હા જો અમારા શંભુબાની બેઠા છે કા શંભુબા જય માતાજી જો મિત્રો હવે છે ને અને જો મિત્રો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કેટલું મસ્ત છે અને ચાંદલો ને એવું બધું જો કરે છે જો આરતી ઉતારે છે ને આ બધા જો ફટાકડા ને ઉડાડે છે સરસ મજાનું જો મેં તો કેટલું ડેકોરેશન મસ્ત કર્યું છે અને આખામાં જો પતાકડા કરી વળી છે અને હવે જો અને આ મિત્રો જો બધા ફટાકડા ઉડાડે છે પગલા પડાવે છે જો મિત્રો અહીં ફટાકડા ફોડે જો મિત્રો ફટાક્યા બધા જો મિત્રો ફટાક્યા ફોડે છે તો મિત્રો ફટાકડા ને એવું તો જો ફટાકડા ફુગા કેટલું બધું છે મિત્રો અને આ બાજુ પૂરી છે કા પૂરી એવું કરે છે ને બધા જો ફોટા ને બધું પાડે છે અને આ બધા જો રીટા મશીન એનું ડેકોરેશન કેટલું મસ્ત કર્યું છે અને આ પૂરી રોમણી ઘરમાં મસ્ત ડેકોરેશન કર્યું છે અને આ બધા જો રીટા મશીનની ફોટા શૂટિંગ ને એવું બધું કરે છે અને આ બધા જો કેટલા બધું મધુબા મજા આવશે ને જય માતાજી હા અને બધા જો ફોટા શૂટિંગ ને એવું બધું કરે છે અને ડેકોરેશન તો જો મિત્રો બધું વીખી નાખ્યું અમને કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું અને આ બધા જો બહાર રમે છે અને અંદર ફોટા શૂટિંગ જો મિત્રો વૈશાલી ભાઈ તમે હતા કઈ વાસો ના બધું કાય શું કાકા જય માતાજી હા પેંડા ખવડાવો જો મિત્રો બહાર તો કેવું ગીરી વાળું બધું આમ બધા જો રમ્યા છે બધું જો રીટા માસી પેંડા ખવડાવો ખવડાવવાનો છે ને જો બધા ઊભા છે બધા જો રમે મિત્રો
બહાર તો જો મિત્રો, અને આ બાજુ જો ચોકડીને એવું છે, અને આ બાજુ જો કેવું બધું છે કા મધુબા કેવું થઈ ગયું બધું. હા હવે સારું કરવાનું ને પાછું. હા ના બાજુ કેવું બધું ડેકોરેશન. કૃષ્ણા ક્યાં ગઈ છે મધુબા? હા એટલે હું આવી છું. હા એ શું કઈ આવ્યા હતા ને. અને બાજુ તો બધા બેઠા છે. હેલો ટુ ફેમિલી, કેમ છે બધા મજામાં? આપણા બ્લોગ વિડીયો જોતા મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજીને જય જાનવીમાં. અત્યારે જો મસ્ત રોંઢાનો સમય થઈ જશે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. તમને બધાને એમ થતું હશે કે આ છે ને આમ કેમ બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કર્યું, આમ જ કર્યું છે બ્લોગનું સ્ટાર્ટિંગ. પણ જુઓ મિત્રો, આપણે છે ને બે આ છે ને એક આવડા હાથમાં છે ને જે કેમેરો પકડવાનો હોય, કારણ કે આવડા હાથેથી તો ફાવે નહીં, એટલે આવડા હાથેથી છે ને આપણે મહેંદી મૂકી છે ને એટલે કાંઈ બહુ પકડવાનું નથી ને. જો તમને કેવી મહેંદી લાગે છે ને જે કોમેન્ટ કરીને કહી દેજો. છે તો મહેંદીનો રંગ તો છે કાલે જ આવશે. હાંસો કેવો કાવે છે ને તમને બધાને બતાડશું. અને આપણે છે ને લગ્નમાં પણ પહોંચી ગયા છીએ ને જો બહાર છે ને બધું ડેકોરેશન. મીતુભાઈ તમે જરીક બતાડી દો. આવું કાંક ડેકોરેશન હાલે છે કા મીતુભાઈ? આ વરાજા. હા અને મિત્રો જો એટલે બહાર છે ને ઓલું ડેકોરેશન પણ થઈ ગયું છે ને અમારા આશા કાકીને બેઠા છે. જો હું પણ બતાડી દઉં છું હવે. અચ્છા ભાઈ બેઠા છું એ તનું તનું કેવી મહેંદી મૂકી કરતો? હા મસ્તીની મૂકી સો પણ જો અમારે તનુ બેન ખાય છે અને કીશું મહેંદી મૂકીશ કા કીશું. જો બહાર છે ને મસ્ત મજાનું છે ને ડેકોરેશન કર્યું છે. આ જો આવું કાંક છે ને એક રૂમ છે, અને બીજી રૂમમાં શું કરે છે ને તમને બધા. આરશીબેન તમે શું કરો છો? મહેંદી મૂકશો? જો અંબે છે ને સેમ સેમ મહેંદી મૂકી સાચી બતાડજે. મેં જો ખાલી બોલી સોફ્ટ એક્શન કાપી નાખીશ. હજી બે જણા મૂકવાની છે કા? હા જય માતાજી આરશીબેન. જય માતાજી જય જાનભાઈ. હા હા અને મિત્રો જો કેમેરામાં હામો કરવા જાવ છે ને તો ઊંધો હાથ પડે છે કે નહીં આરશી? આવડાથી પકડવાનું પણ આવડાથી પકડાય છે. નો યાદ. આમ કિશુબેન ને મહેંદી મૂકી છે ને મારા મહેંદી ફોન જોજો. અને જો મિત્રો અહીં છે ને કાચ છે, અને કાચ હોય એટલે આપણે છે ને તો મૂકી જ નહીં વ્લોગ ઉતારવાનું. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. કોઈની વિજય કથું ના પૂછ કઈ કહીશું બીજું? જય માતાજી કહીજો. આવતા વેજ રોટલે બેસી જશો એમ ને? હા એ બે રોટલા કરે છે ના શેડવે છે કદું ના ભાઈ. અને અંબે જો નાસ્તો કરીને બેઠ્યું છે કરશી. તો કઈ કે ચાલે કાંઈ ડેકોરેશન થવા માંડ્યું કરશી. હા મહેંદી બેંદી મુકાઈ દે. તમારે નથી મૂકવાની જૂના ભાઈ? હા મૂકવાની છે. હા આમ નિર્દેશ કરશે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જો જ્યારે છે ને મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે નાસ્તો કરવા બેસી જશે. નાસ્તામાં જો આવું કાંક છે કરશી. હાલો નાસ્તો કરવા. અને આવડાસમાં છે ને મહેંદી હોય છે ને મેં બધા હાથે બ્લોક શૂટ કરું કરશી. જો અમે નાસ્તો કરી છે. રોંઢાનો સમય થઈ જશે. બપોરે કાંઈ બધું હરવું ખાધું નથી લઈ જઈને ખાઈશી કા. તો નાસ્તો કરીને પાછા મળશું તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. જો ડેટા માસીને ઘરે જતા પછી તો છે ને આપણે બ્લોગ ઉતારો નતો. કૃષ્ણા છે ને લગ્નમાં ગઈ હતી એટલે કૃષ્ણા ડેટા માસી ઘરે આવવાના છે ને કે તું જ ઉતારવા બ્લોગ જઈ તો આપણે જતા. અને આ બે ભાઈ ગયા તલ મલ કતલ ઠેક લાઈક કરો. હા હા જો એ તો બોલે છે ને કૃષ્ણા છે ને લગ્નમાં ગઈ છે એટલે થોડાક દિવસ છે ને એના જ બ્લોગ આવશે. આપણે તો છે ને કે બ્લોગમાં આવશું નહીં. એ લગ્ન છે ને એને કે હું જ બ્લોગ ઉતારીશ. મેં કીધું વાંધો નહીં. અને તમે બધા પણ લગ્નના બ્લોગ જોવાના ભૂલતા નહીં. અને બેબી છે કે બેબો છે જરી કમેન્ટ કરી દેજો એટલે અમને પણ ખબર પડે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો.